ત્યારે નિશાળિયાનો પ્રવાસ હાલે છે એટલે જો નિશાળીએ પણ આવ્યા છે કાંકરિયા તળાવ ફરવા. આ બાજુ જો મંદિર છે અને આ બાજુ જો નિશાળિયાને લઈને આવ્યા છે. આ બાજુ મંદિર છે દાદુ ડાયા કાંકરિયા. ટોય ટ્રેન તો જો નાના છોકરા માટે અને મોટા માટે અને કોઈ પણ હાલી ન શકતું હોય તો રેલગાડીમાં તે કાંકરિયા તળાવ ફરતા ફરી શકે છે. અને અહીંયા જો ટિકિટ બારી છે તો નાના છોકરાઓને રેલગાડીમાં બેસવાનું ગમે છે એટલે નાના છોકરા પણ બેહીને તે રેલગાડી ફરતો આંટો મારે છે. અને મોટા હાલી ન શકતા હોય તો કાંકરિયા તળાવમાં તો રેલગાડીમાં બેસીને તે કાંકરિયા તળાવ ફરી શકે છે. અને આ ટિકિટ બારી છે પણ રેલગાડી ટિકિટ બારી છે 100 આ રેલવે ટિકિટની છે. જો આ બધા રેલગાડીમાં બેસવાવાળા છે અને આપણે જો હાલી ફરવાવાળા. નિશાળિયા જ છે, નિશાળિયાનો પ્રવાસ હાલે છે એટલે જો નાના નાના છોકરા પણ નિશાળિયા જો અમદાવાદ ફરવા સિટી આવ્યા કાંકરિયા તળાવ. જો પાણી અંદર માછલી છે અને માછલીઓ જો કેવડી મોટી માછલીઓ છે અંદર પાણી અંદર. તો કાંકરિયા તળાવ પાણી અંદર જો માછલી છે અને અહીંયા આપણે ખૂબ એક રમત ને એવું બધું છે. અને આપણે જવાના સેવી પ્રાણી સંગ્રહાલયમાં જોવા. કાંકરિયા તળાવ આપણને વિવિધ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળશે. તો આપણે જવાના સેવી બધા પ્રાણીઓ અને પક્ષીઓ જોવા. તો આપણે જવાના સેવી ઝૂમાં. તો આનાથી આપણે જોઈને હવે ઝૂમાં જવાના સેવી. તો આવી રીતે કંઈક એક્ટિવિટી છે જો છોકરો ઝૂલે છે. ખાણીપીણીના સ્ટોર છે અંદર કાંકરિયા અંદર નાસ્તાના. જો આ બધા નાસ્તાના સ્ટોર છે. તો જો આપણે ફરતા ફરતા નાસ્તો કરવો હોય ભૂખ લાગી હોય તો નાસ્તો કરવાનો છે. પાણીપુરીને જો આઈસ્ક્રીમ અહીંયા જઈ પેલા જો આપણે પાણી સંગ્રહાલયમાં છીએ. આપણે તો પહેલાં વાઘ જોયા અને અત્યારે જો હરણ છે તો આપણે તમને બધાને હરણ પણ દેખાડવાની છું. તો આપણે અમદાવાદ કાંકરિયા તળાવ છે ત્યાં પાણી સંગ્રહાલય છે ત્યાં છીએ. અને આ બાજુ જો હરણ જો કેટલા હરણ છે. હજી આપણે આગળ જશું અને આમ જઈને જોઈશું. હરણિયા કેટલા હરણિયા છે. આ બાજુ સરસ છે.
હાથી ગયા ત્યારે જોયો અને ત્યારે તે હાથી જો આ બાજુ ફરી ગયો છે હાથી. Sieh જોવા જાહું. જો આ બધા પાંજરામાં વાઘ છે તો આપણે વાઘ જોઈ છે. અમુક વાઘ હૂતા છે તો જો આ વાઘ હૂતો છે તો આપણે પિંજરામાં પૂરેલા વાઘ જોઈ છે. અને આ બાજુ જો વાઘ આંટો મારે, અહીં વાઘ હૂતો છે. જો આ પિંજરામાં તે વાઘ હૂતો છે. તો બધા પિંજરામાં એક એક વાઘ છે. અને આ બાજુ જો વાઘ આંટો મારે છે. તો આ બાજુ આ પિંજરામાં વાઘ આંટા મારે છે તે છે. તો જો આ પિંજરામાં વાઘ આમથી આમ જાય છે. તો આપણને જો બધા પિંજરામાં સિંહ હૂતા થા, વાઘ હૂતા થા અને આ એક વાઘ જાગે છે અને આ આંટા પિંજરામાં મારે છે તે આપણને જોવા મળ્યું છે. તો જો આ પિંજરામાં વાઘ આંટા મારે છે તે આપણે જોવાના. સફેદ ટાઈગર જોયા, સફેદય જોયા અને